હા કે સત્તા જાણે છે કે દેવી પૂજક છે અને દેવી પૂજકને ફોલો નથી કરતા. કયા કારણે ભલામણા? કેમ કે એક સમાજનો દીકરો છે અને સમાજ માટે મહેનત કરતો હોય તો એને ફોલો કરવામાં શું જાય છે તમારું? હા, હારી હારી છોકરીઓને ફોલો કરો છો, હારી હારી છોકરીઓને સપોર્ટ કરો છો, હારી હારી છોકરીઓના વિડીયો વાયરલ કરો છો, શેર કરો છો. તમે કયા કારણે? ભલામણા સમાજ જ્યારે સમાજનું માથે વાત આવે ને ત્યારે કોઈ સમાજનો દીકરો કામમાં આવે એટલું યાદ રાખજો. અને ભાઈઓ જ કામમાં આવે, ઓલી બાયું ન આવે કામમાં, એટલું યાદ રાખજો. અને પછી કે છે કે દેવીઓ કામ નથી કરતી. હવે આમાંથી ક્યાંથી દેવીઓ કામ કરે? ભાઈઓમાં હપ નથી, સમાજમાં હપ નથી, સમાજમાં એકતા નથી. આમાં એકતા ક્યાં દેખાય છે તમને કયો? હાલો. અને આટલો લોકો દેવી પૂજક સમાજને બદનામ કરીને ફેમસ થાય છે. શું કારણે? કેમ કે આપણે બોલતા નથી, બધાય મરી ગયેલા દેખાય છે આ દુનિયાની. કે સમાજને, આપણી દેવી પૂજક સમાજને ઓળખતા જ નથી, ખાલી બદનામ કરવાનું જાણે છે. એ બદનામ કરીને ફેમસ થાય છે. ભલા માણસ, હજી સુધરી જાઓ મારી દેવી પૂજક સમાજ, અને હાસા વ્યક્તિ હોય, હાસા માણસને સપોર્ટ કરો તમે, અને જાગો તમે.